નમસ્તે, હું અનિલ જ્ઞાન મંદિર શાળામાંથી ગણિત વિષયનો ચેપ્ટર 10નો વિડીયો પ્રસ્તુત કરું છું. હવે આપણે એ ચેપ્ટરની અંદર શું સમજવાનું છે એ ચેપ્ટર દ્વારા સમજીશું. ચેપ્ટર 10નું નામ છે 10મો અને 100મો ભાગ. હવે આપણને એમ થાય 10મો અને 100નો ભાગ એટલે શું? તો કે 10મો એટલે કે જે તમને દશાંશ સ્વરૂપમાં મળે, એટલે કે સંખ્યા તો અપૂર્ણ જ હોય, અધૂરી જ હોય, બરોબર, પણ એનો 10મો ભાગ પડતો હોય ત્યારે એને આપણે દશાંશ કહીએ છીએ. અને 100મો ભાગ એટલે કે શતાંશ, ગાણિતિક ભાષામાં આપણે એને શતાંશ કહેવામાં આવે છે. તો એના વિશેની આજે આપણે અહીં સમજ લેવાની છે. આપણે લંબાઈ, વજન અને કદના નાના મોટા એકમો વિશે અહીં જાણવાનું છે. લંબાઈ, વજન, કદ, નાણાં એ બધા જ છે. તો એ બધાની અંદર દશાંશ સ્વરૂપે પણ સંખ્યાઓ પડે છે. પહેલાં જુઓ તમે લંબાઈ. તો લંબાઈના એકમો કયા કયા છે? તો કે લંબાઈના એકમો સેન્ટીમીટર, મીટર એ છે. તો હવે આપણને એમ થાય કે સેન્ટીમીટર અને મીટર એ બંને છે, તો ક્યારે કેટલા સેન્ટીમીટર હોય ત્યારે 1 મીટર થાય, અને કેટલા મીમી હોય ત્યારે 1 સેમી થાય. સૌથી નાનો એકમ મીમી છે. મીમી એટલે કે મિલીમીટર, અને સેમી એટલે સેન્ટીમીટર અને મીટર. 10 મીમી હોય તમારી પાસે ત્યારે તમારે 1 સેમી થાય છે. જ્યારે તમારી પાસે કોઈ વસ્તુનું માપ લેવાનું હોય તો ત્યારે તમને 100 સેમી દર્શાવવામાં આવ્યું હોય તો 100 સેમી બરાબર કેટલું માપ થાય? તો આપણે કહી શકીએ છીએ કે 100 સેમી બરાબર 1 મીટર થાય. તો આ લંબાઈના એકમો છે. જ્યારે વજનના એકમો પણ આપણે જાણીએ. વજનમાં મિલીગ્રામ, ગ્રામ, કિલોગ્રામ આ બધા વજનના એકમો છે. આપણે મિલીગ્રામની અંદર તમે 1 ગ્રામ, 2 ગ્રામ એમ 10 ગ્રામ સુધી જાઓ ત્યારે તમારે એનું તમે 10 મિલીગ્રામ છે એવું કહી શકીએ છીએ. જ્યારે તમે 99 પછી 100 આવે તો 100 એ જાઓ છો ત્યારે તમારે એ ગ્રામમાં રૂપાંતર થઈ જાય છે. તો પછી ત્યાર પછી 100 પછીનો 1000નો અંક, જ્યારે તમારી પાસે 1000 ગ્રામ હોય ત્યારે એ 1 કિગ્રા ગણવામાં આવે છે. તો વજનના એકમોની અંદર પણ આપણે આ વસ્તુને યાદ રાખવાની છે. ત્યારબાદ નાણાં. નાણાં એટલે કે પૈસા, રૂપિયા, બરોબર. હવે આપણી પાસે પૈસા છૂટા છૂટા ભેગા કરેલા હોય તો કેટલા પૈસા હોય તો 1 રૂપિયો બને? ખ્યાલ છે તમને? તો કે આપણી પાસે જ્યારે 100 પૈસા, કેટલા પૈસા? 100 પૈસા, 100 પૈસા હોય ત્યારે 1 રૂપિયો બને છે. તો 500 પૈસા હોય તો 5 રૂપિયા બને. 5000 પૈસા હોય તો 50 રૂપિયા બને, બરોબર. તો નાણાંના 2 એકમો છે, રૂપિયા અને પૈસા. 25 પૈસા, 50 પૈસા, 75 પૈસા, 100 પૈસા, ત્યાં સુધી પૈસા આવે છે. ત્યારબાદ એ બધાનું રૂપિયામાં રૂપાંતર થાય છે. કદ. તો કદ એટલે શું? તો કે કોઈ પણ કદ કોનું માપી શકીએ આપણે? તમારી પાસે ઘઉં, ખાંડ કે ચોખા કે એ ભરેલું હોય તો એનું આપણે કદ માપી શકવાના? ના. પણ આપણે જે પ્રવાહી વસ્તુ છે, પાણી, શરબત, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ એ બધાના માપ્યા હોય છે, અને એ માપ્યા દ્વારા એનું કદ આપણે માપી શકીએ છીએ. તો કે મિલીલીટર અને લીટર એ બધા કદના એકમો છે. તો આપણે ક્યારે લીટર થાય છે? 100 મિલી તમારી પાસે હોય ત્યારે તમારે 1 લીટર થાય છે. સમય. સમય શું સમજાવે છે? ખ્યાલ છે બેટા? તો કે સમય આપણે ઘડિયાળની અંદર જોઈએ છીએ તો કાંટા સામું જોઈએ છીએ, એ જોઈને આપણે કહી શકીએ છીએ આટલા વાગ્યા, આટલા વાગ્યા. પણ ઘડિયાળની અંદરના 3 આપણને કાંટા છે: સેકન્ડ કાંટો, મિનિટ કાંટો અને કલાક કાંટો.
તો આપણે એ પણ યાદ રાખવું પડશે કે કેટલી સેકન્ડે 1 મિનિટ થાય અને કેટલી મિનિટે 1 કલાક થાય અને કેટલી કલાકે 1 દિવસ થાય છે. તો કે 60 મિનિટ જ્યારે તમે ફરો છો, 60 મિનિટ ફરે ત્યારે 1 કલાક થાય છે. 60 સેકન્ડ ઘડિયાળની અંદર કાંટો ફરે છે ત્યારે 1 મિનિટ થાય છે. અને જ્યારે કલાક કાંટો છે એ 2 રાઉન્ડ ઘડિયાળમાં કરે એટલે કે 12 + 12 24 કલાક જ્યારે એ ફરે છે ત્યારે 1 દિવસ થાય છે. તો આ બધી જ વસ્તુઓ વિશે આપણે આ ચેપ્ટરની અંદર સમજવાનું છે. ચાલો હવે આપણે જોઈએ છીએ ચિત્ર દ્વારા સમજ. જુઓ, અહીં આપણને પેન્સિલનું ચિત્ર આપવામાં આવેલું છે. પેન્સિલનું માપ તમને સ્કેલ ઉપર દર્શાવી દેવામાં આવ્યું છે કે કેટલું માપ છે. અહીં જે તમને અંક શરૂ થાય છે એ 0 થી છે. જ્યારે તમે આગળ જાઓ, વચ્ચેનો આ બીજો લીટો છે લાંબો, એ ગણવાનો નથી. અહીંયા 1 સેમી, 2 સેમી, 3 સેમી અને 4 સેમી. તો આ જે સેન્ટીમીટરના લીટા છે એની વચ્ચે આ નાના નાના તમને જે લીટાઓ બતાવવામાં આવેલા છે એ બધા મીટરના છે. આપણે એને 1 મીમી, 2 મીમી એવી રીતના કહી શકીએ છીએ. તો તમને લોકોને એવું પૂછવામાં આવ્યું હોય પ્રશ્ન કે આ પેન્સિલની લંબાઈ કેટલી હશે, તો તમે લોકો શું જવાબ દઈ શકશો? તો કે જુઓ, અહીંથી ને એ તમને 3 સેન્ટીમીટર સુધી તો ગઈ જ છે પેન્સિલ. ત્યારબાદ 3 પછી આપણને 5 ને એક છઠ્ઠો લીટો જ્યાં આવે છે ત્યાં પેન્સિલની અણી પૂરી થાય છે. તો આપણે એને 3.6 દ્વારા દર્શાવીશું. શું કામ ને? કારણ કે એનો આપણે 3 થી 4 ની વચ્ચે નાના નાના જે લીટાઓ આપેલા છે ને મીમીના, એ 10 છે. કેટલા લીટા છે? 10. 10મે લીટે બીજો અંક ફરે છે. તો એ 1 સેમી જે તમારી વચ્ચે થાય છે એનો 10મો ભાગ ગણવામાં આવે છે. તો આપણે એનો જવાબ લખી શકીએ છીએ 3.6. પોઈન્ટ પછી 6 મૂકવામાં આવ્યા છે. તો 6 મૂક્યા છે એનો મતલબ શું કે 6 દશાંશ સ્વરૂપમાં છે. એ 10મો ભાગ ગણવામાં આવ્યો છે. તો આ રીતે આપણે એની સમજ આપણે લઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ, ચાલો હવે જુઓ, અહીં આપણને આપ્યું છે કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તેની લંબાઈ આપણે માપો. તો આપણે માપી તો કેટલી આવી? 3/6. મારું અનુમાન થોડું યોગ્ય છે. હવે આપણને અહીંયા પૂછ્યું છે 1 સેન્ટીમીટરનો 7મો ભાગ અથવા તો ખાલી જગ્યા મિલીમીટર. હવે 1 સેન્ટીમીટરનો 7મો ભાગ એટલે શું? તો 7/10 શું કામ લખ્યા છે? યાદ રહ્યું તમને કે નહીં? તો કે જુઓ, 10 એટલા માટે લખ્યા છે કે આપણને જે આ અંકો આપેલા છે એ અંકોની વચ્ચે જે નાના નાના લીટાઓ છે એ 10 છે, માટે એને 10મો ભાગ તરીકે ગણવામાં આવે છે. એ 10મા ભાગમાંથી જે 7મો લીટો આપણે ગણીએ છીએ એને આપણે 7 દશાંશ તરીકે ગોઠવી શકીએ છીએ. તો આને આપણે કઈ રીતે લખી શકીએ છીએ ખાલી જગ્યામાં? તો કે 7 મિલીલીટર કે 0.7 સેન્ટીમીટર વડે દર્શાવી શકીએ છીએ. આપણે અહીં પેન્સિલનું ચિત્ર આપ્યું છે. તો પેન્સિલના ચિત્ર દ્વારા પૂછવામાં આવ્યું છે કે એની લંબાઈ કેટલી હશે. તો આપણને એની લંબાઈ સેન્ટીમીટરમાં આપેલી નથી, ફક્ત એની લંબાઈ છે એ મિલીમીટરમાં પૂરી થાય છે. તો આપણે એને ગણીશું. અહીંયા 1 ઉપરથી ને 1 ક્યાં અટકે છે? તો 6ના અંક ઉપર અટકે છે. માટે આપણે કહી શકીએ છીએ કે એની લંબાઈ 6 મિલીમીટર છે અથવા તો 0.6 સેન્ટીમીટર છે. આપણને બીજો પ્રશ્ન આપ્યો છે કે તમે દેડકા જોયા છે? કયા અને તમે કેટલા ભિન્ન પ્રકારના દેડકા જોયા છે? શું તે તમામ દેડકાની લંબાઈ સરખી છે? તો આપણે એમ કહીએ, હા, મેં તો દેડકા જોયા છે. આપણે જ્યારે વરસાદ પડે છે ત્યારે દેડકાઓ ઘણા જોવા મળે છે. પણ દેડકાઓમાં પણ અલગ અલગ જાતિ હોય છે.
કોઈ નાના એકદમ હોય છે, જ્યારે ઘણા મોટા હોય છે અને ઘણા એનાથી પણ મોટા જોવા મળે છે. તો આપણે એમ જઈએ છીએ, હા, મેં ચોમાસાની ઋતુમાં પાણી ભરેલા ખાબોચિયામાં લીલા બદામી રંગના નાના મોટા ભિન્ન પ્રકારના દેડકાઓ જોયા છે. હવે તમને પ્રશ્ન છે કે સોનેરી દેડકા વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે. તેની લંબાઈ કેવડી હોય છે? તો કે તેની લંબાઈ 0.9 સેન્ટીમીટર હોય છે. એટલે કે પૂરી એની 1 સેન્ટીમીટર પણ જેટલી લંબાઈ હોતી નથી. એમાં પણ થોડાક એ નાના રહી જાય છે. મારા અનુમાન મુજબ આવા 4 દેડકા મારી નાનકડી આંગળી ઉપર બેસી શકે છે. 0.9 સેમી એટલે કેટલા? તો કે તે ખાલી જગ્યા મીમી જેટલું છે, જેને આપણે 1 સેમીના 10 ભાગમાંથી 9 જેટલું કહી શકીએ. બરાબર ને? 0.9 સેમી એટલે કેટલા? તો કે 9 મીમી અને 9 દશાંશ સેમી પણ કહી શકીએ છીએ. શું કારણે 9 મીમી? કારણ કે મીમી છે એ નાનો એકમ છે, જ્યારે 9 દશાંશ છે એ સેમીમાં દર્શાવ્યું છે. તો કે 10 સેમીએ 10 મીમીએ 1 સેમી થાય છે, તો એનો 9મો ભાગ છે. એવી જ રીતના આપણને 30.5 કીધું હોય તો આપણે કહી શકીએ છીએ 30 છે એ પૂર્ણ સંખ્યા છે, તો એને આપણે 30 સેમી કહી શકીએ છીએ. જ્યારે પોઈન્ટ પછી 5 આપેલા છે તો એને 5 મીમી તરીકે દર્શાવી શકીએ છીએ. આશરે કેટલા મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય? તો આપણે કહી શકીએ કે આશરે 3 મોટા દેડકા. કેટલા? 3. શું કામને? કારણ કે 3 મોટા 1 મીટરની ફૂટપટ્ટી ઉપર, તો કે આપણને 30 સેમી આપ્યા છે, બરોબર ને? દેડકાની લંબાઈ 30.5 સેમી આપી છે, તો 30 ગુણ્યા 3 કરો તો તમારે કેટલા થાય? 90 અને 5 મીમી બીજા, એટલે કે 91.5 સુધી એ બેસી શકે છે. છતાં પણ સ્કેલની અંદર જગ્યા રહે છે. તો આપણે કહી શકીએ છીએ કે સૌથી મોટા દેડકાની લંબાઈ 30.5 સેમી છે, એટલે 1 મીટર બરાબર 100 સેમી. તેથી 100 ભાગ્યા 30 કરતા આપણને જવાબ મળે છે, એટલે 3 દેડકાને બેસાડી શકીએ છીએ. જો તેઓને સીધી એક જ હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના દેડકા 1 મીટરની જગ્યા રોકે? તો કે આશરે 111 નાના દેડકા 1 મીટરની જગ્યા રોકી શકે છે. હવે કઈ રીતે? તો કે સૌથી નાના દેડકાની લંબાઈ 0.9 સેમી બરાબર 9 મીમી અને 1 મીટર બરાબર 100 સેમી બરાબર 1000 મીમી. હવે કેવી રીતના થયું એ ખ્યાલ આવ્યો? તો કે જો તમારી પાસે 1 મીટર હોય તો 1 મીટરને સેન્ટીમીટરમાં ફેરવો તો 100 સેમી થાય, અને 100 સેમીને મીમીમાં ફેરવો તો 1000 થાય. કેવી રીતે 1000 આવ્યા? તો કે આપણે 1 સેમી બરાબર 10 મીમી કર્યા હતા, તો 100 સેમી બરાબર કેટલા? તો 100 ગુણ્યા 10 કરતા આપણને 1000 મીમી મળે છે. તેથી આપણે કહી શકીએ છીએ કે 1000 ભાગ્યા 9 કરતા, એટલે કે 1000 ભાગ્યા 9 કરો તો તમને ભાગફળમાં 111 મળે છે, જ્યારે શેષ 1 મળે છે. તો 111 નાના દેડકા 1 મીટરની જગ્યા રોકે છે. ચાલો હવે આપણે જોઈએ અહીં મહાવરો. ખીલીની લંબાઈ 2 સેમી અને ખાલી જગ્યા મીમી અથવા ખાલી જગ્યા સેમી છે. જુઓ, આપણને ખીલીની અહીંયાથી ને આપી દીધું છે માં, તો 2 સેમી છે, પણ 2 સેમી પછી 3 સેમી એ પૂરી પહોંચતી નથી. કઈ જગ્યાએ અટકે છે? તો કે 9 ઉપર. તો આપણે એમ કહી શકીએ છીએ અહીં જવાબમાં 9 મીમી અથવા તો 9 દશાંશ સેમી છે. જુઓ, અથવા તો આપણે 9 મીમી અથવા તો 2.9 સેમી પણ કહી શકીએ છીએ, બરોબર? કારણ કે 2 સેમી તો આપણે પૂરા આપ્યા જ છે, માટે આપણે 2.9 સેમી કહી શકીએ છીએ. એવી જ રીતના અહીંયા આપણને ભીંડાની લંબાઈ માપવાની વાત કરી છે, તો ખાલી જગ્યા સેમી અને ખાલી જગ્યા મીમી છે, જેને આપણે ખાલી જગ્યા સેમી પણ લખી શકીએ છીએ.
તો કે 8 સેમી અને 3 મીમી એટલે કે 8.3 સેમી પણ દર્શાવી શકીએ છીએ. અહીં આપણને મીણબત્તીનું ચિત્ર આપેલું છે. એ ચિત્ર દ્વારા કોષ્ટક ઉપરથીને એની લંબાઈ અને એની જ્યોત, એની લંબાઈ આપણને સેમી મીમીમાં અને લંબાઈ સેમીમાં પૂછવામાં આવેલી છે. તો જુઓ, આપણને નંબર 1ની આપણને લંબાઈ કીધી છે 2 સેમી 9 મીમી એટલે કે 2.9. એની જ્યોત એટલે શું કે ઉપર જે આ વાટ પેટતી હોય એની વાત કરવામાં આવેલી છે. તો એ કેટલી છે? 1 સેમી અને 3 મીમી એટલે કે 1.3. એવી રીતે બાજુમાં આપેલી મીણબત્તીઓની પણ લંબાઈ સેન્ટીમીટર અને મીમીમાં માપી અને લખવાની વાત કરવામાં આવેલી છે. આ પ્રશ્નની અંદર આપણને સમજાવવામાં આવ્યું છે કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે. જુઓ, અહીં આપણને ઘણા બધા ચિત્રો આપેલા છે. તો આ ચિત્રોના આધારે આપણને પૂછવામાં આવ્યું છે કે આ બધા જ પ્રાણીઓમાં સૌથી લાંબી પૂંછડી કોની છે. તો આપણને અહીં નામ આપ્યા છે: ઉંદર, ગરોળી, વાંદરો, બિલાડી, કૂતરો, ડુક્કર. અંદાજિત માપ. અંદાજિત એટલે શું કે આપણે માપ લીધા વગર જે અંદાજ મારીએ છીએ એટલે કે નક્કી કરીએ છીએ કે આનું આ જ માપ હોય એને અંદાજિત માપ કહેવામાં આવે છે. જ્યારે એનું તમે સ્કેલ દ્વારા માપ લ્યો છો ત્યારે જે માપ આવે છે એ બાજુમાં આપેલું છે. દાખલા તરીકે તમે એમ કહો છો કે અંદાજે ઉંદરની પૂંછડી 2 સેમી હશે, પણ પૂંછડીનું આપણે માપ લઈએ છીએ તો 1.3 થાય છે. એવી રીતના ગરોળીનું 1.5 અંદાજ મારો છો તો 1.5 જ હોય છે. વાંદરો 2.1, જ્યારે બિલાડીની 1.2 એટલે કે 1 સેમી 2 મીમી. જ્યારે કૂતરાની પૂંછડી કેટલી હોય છે તો કે 7 મીમી જેટલી અને ડુક્કરની 1 સેમી 4 મીમી હોય છે. ચલણી નોટ. ચલણી નોટ એટલે શું તો કે જે તમે લોકો પૈસા રૂપિયા વાપરો છો એને ચલણી નોટ કહેવામાં આવે છે. આપણી ઘરે ઘણી બધી આપણે નોટોને જોઈએ છીએ. 2 રૂપિયાની, રૂપિયાની, 5 રૂપિયા, 50, 20, 10, 100, 500, 2000. તો આ બધી જે નોટો છે શું એ બધાની લંબાઈ સરખી હોય છે તો કે ના, એ બધાની લંબાઈ અલગ અલગ હોય છે. તો આપણને આની અંદર એની લંબાઈની વાત કરવામાં આવેલી છે. હવે આપણે એમ કહીએ અંદાજિત કેટલું માપ હશે લંબાઈ અને પહોળાઈમાં, લીધેલું માપ કેટલું હશે અને તફાવત કેટલી હશે. તો આપણે અલગ અલગ રીતે બધાના માપ લઈ અને દર્શાવી શકીએ છીએ કે કઈ નોટ કેટલી લાંબી હોય છે. ચાલો, અહીં આપણે સેન્ટીમીટર, મીટર વિશે જાણ્યા. ત્યારબાદ હવે આપણે સમજીશું આગળ રૂપિયા પૈસા વિશે. આપણને અહીં ચિત્ર આપ્યું છે. ચિત્રો દ્વારા આપણને પ્રશ્ન પૂછવામાં આવેલી છે કે નીચે આપેલી વસ્તુઓના અને તેની કિંમત પરથી પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન પહેલો આપ્યો છે કે એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે. તો જુઓ, ચિત્રની અંદર દિવાસળીનું પેટીનું ચિત્ર આપેલું છે. તો એના દ્વારા આપણે શું કામ એવું લખ્યું છે 0.50? કારણ કે 0 જે આગળ આપવામાં આવેલો છે ત્યાં રૂપિયા દર્શાવવામાં આવે છે, પોઈન્ટ પછી પૈસા દર્શાવવામાં આવે છે. પણ આપણી પાસે તો રૂપિયામાં એ કિંમત નથી, ફક્ત પૈસામાં જ છે. તો માટે આપણે એમ કહીશું કે 50 પૈસાની બાકસ આવે છે. તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે 2.50 એટલે કે 2 રૂપિયા 50 પૈસામાં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય. તો આપણે એમ કહી શકીએ કે જો 50 પૈસાની એક દિવાસળીની પેટી આવતી હોય તો 2.50 એટલે કે 2 રૂપિયા 50 પૈસામાં કેટલી આવે. તો 2.50 એટલે કે 2 રૂપિયા, 2 રૂપિયામાં 4 અને બીજા 50 પૈસા એટલે કે એમાં 1 એટલે કે 4 વત્તા 1 બરાબર 5 દિવાસળીની પેટી આવી શકે.
આપણને પ્રશ્ન પૂછ્યો છે કે એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે? તો કે સાબુના ચિત્રની અંદર જુઓ કેટલા લખ્યા છે, તો 8 રૂપિયા 75 પૈસા. તો આપણે કહી શકીએ છીએ કે એક સાબુની કિંમત 8 રૂપિયા 75 પૈસા છે. આપણને પ્રશ્ન આપ્યો છે, અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે, તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાના 4 સિક્કા છે. તેને કેટલા પૈસા પાછા મળશે? રૂપિયામાં દર્શાવો. તો સાબુ લેવો છે તો 5 રૂપિયાનો એક સિક્કો એટલે 5 રૂપિયા, પછી 1 રૂપિયાના 2 સિક્કા છે તો 2 રૂપિયા એમાં ફેરવો તો કેટલા રૂપિયા થયા? 7 રૂપિયા, બરોબર. અને 50 પૈસાના 4 સિક્કા છે તો 50 પૈસાના 4 સિક્કા એટલે કે 5 ચોક 20 અને 0 લગાડો 200 પૈસા. 200 પૈસાના કેટલા રૂપિયા બને? 2 રૂપિયા. તો કે 5 ને 2 7 અને 7 ને 2 9 રૂપિયા છે. જુઓ અહીં આપણને રીત પણ દર્શાવેલી છે. 5 એકુ 5, 1 દુ દુ, 50 ગુણ્યા 4 બરાબર 2, 9 રૂપિયા થયા. હવે સાબુની કિંમત કેટલી છે? તો કે 8 રૂપિયા 75 પૈસા. તો 8 રૂપિયા 75 પૈસા દુકાનદાર લે તો પાછા કેટલા આપે? તો કે 25 પૈસા પાછા મળે છે. એવી જ રીતના આપણને એક કેળાની કિંમત 2.50 એટલે કે 2 રૂપિયા 50 પૈસા છે. તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? 1.5 ડઝન એટલે કેટલા? તો કે 1 ડઝનની અંદર 12 નંગ કેળા હોય છે. તો 12 નંગ એ અને બીજો અડધો ડઝન એટલે કે 6 ઉમેરવાના 12માં તો કેટલા થશે? તો કે 12માં 6 ઉમેરતા 18 નંગ બને છે. હવે આપણને 18 નંગ કેળાની કિંમત પૂછવામાં આવી છે. તો 2.50 કરતા 18 કરવાના ગુણાકારમાં તો જવાબ શું મળશે? 45. તો આપણે કહી શકીએ છીએ કે એક કેળાની કિંમત 2.50 હોય તો 18 કેળાની કિંમત કેટલી થાય? 18 ગુણ્યા 2.50 એટલે કે 2 રૂપિયા ને 50 પૈસા બરાબર 45 રૂપિયા કિંમત થાય છે. તો આવી રીતે આપણે દાખલાઓ દ્વારા પણ પૈસા અને રૂપિયાને સમજી શકીએ છીએ. આપણને અહીં આપ્યું છે કે નીચે આપેલા દરેક પીળા ખાનામાં એક લીલા અને ગુલાબી ખાના સાથે જોડો. જુઓ અહીં આપણને 1/તૃતીયાંશ રૂપિયા, 1/દશાંશ રૂપિયા, 5 શતાંશ છેદમાં 100 હોય એટલે શતાંશ બોલવાનું એટલા રૂપિયા, 3/ચતુર્થાંશ રૂપિયા, 99 શતાંશ રૂપિયા અને 1/ચતુર્થાંશ રૂપિયા. અહીં આપણે આ બંનેની સાથે જોડવાના છે. હવે તમને લોકોને એવું પહેલા કહેવામાં આવ્યું છે કે 1/તૃતીયાંશ રૂપિયા. 1/તૃતીયાંશ એટલે કેટલા? તો કે 100 ના અડધા. 100 ના અડધા કેટલા થાય? 50. તો આપણે એમ કહી શકીએ કે 1/તૃતીયાંશની હારે 50 પૈસાને જોડી શકો છો અને એની સામે 0.50 ને જોડવામાં આવે છે. ત્યારબાદ આપણને કીધું છે 1/દશાંશ એટલે કે 10 રૂપિયાનો પહેલો ભાગ એટલે કે 10 પૈસા થશે. શું થશે? 10 પૈસા. તો એને આપણે જોડીશું ડી ની હારે 0.10. ત્યારબાદ આપેલું છે 5 શતાંશ રૂપિયા એટલે કે 100મો ભાગ. કેટલામો ભાગ? 100મો. તો કે તમારી પાસે 100 પૈસા હોય, 100 પૈસા હોય તો એને તમારે કેટલામો ભાગ? તો કે 5 પૈસા. તો આપણે એની હારે જોડીશું કે 5 પૈસા. જ્યારે અહીંયા સી ની સાથે જોડીશું 0.05. ત્યારબાદ આપણને 3/ચતુર્થાંશ. 3/ચતુર્થાંશ એટલે શું? તો કે 100 પૈસાના 1/ચતુર્થાંશ એટલે 25, 1/તૃતીયાંશ એટલે 50 પૈસા અને 3/ચતુર્થાંશ એટલે 75 પૈસા. તો આપણે અહીં જોડીશું એની સાથે 75 પૈસા. જ્યારે અહીં આપણને આવશે 0.75. ત્યારબાદ 99 ના છેદમાં 100 એટલે કે 100 પૈસાનો 99મો ભાગ.
તો થશે 99 પૈસા, જેને દર્શાવીશું 0.99 થી. અને 1/4 એટલે આપણે હમણાં સમજ્યા 25 પૈસા, જ્યારે એનો જવાબ મળશે 0.25. તો અહીં આપણે કઈ કઈ વસ્તુ વિશે શીખ્યા? તો કે સેન્ટીમીટર, મીટર, રૂપિયા, પૈસા એ બંને વિશે શીખ્યા. હવે આપણે પાર્ટ 2 ની અંદર આગળમાં જે ચેપ્ટરમાં વિદેશી નાણું અને બધા શહેરોનું તાપમાન એના વિશેનું ભણીશું. તો આ વિડીયો સમજવો, જોવો, લાઈક કરવો. બરોબર? ઓકે.